ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગજન, તમારો પરિચય આપો થોડું. નમસ્કાર રિસ્પેક્ટેડ મેમ્બર્સ. એઝ યુ નો મારો કોડ XYZ છે. મેં મારું ગ્રેજ્યુએશન 2021માં બેચલર ઓફ કોમર્સમાં વિથ એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ એઝ અ સ્પેશિયલ સબ્જેક્ટ પૂર્ણ કરેલ છે. ત્યારબાદ મેં પ્રિપેરેશન ચાલુ કરી અને ઇન ફ્રી ટાઈમ સર આઈ લાઈક ટુ પ્લે બેડમિન્ટન. બેડમિન્ટન સિવાય કોઈ હોબી કરી? ના સર, બેડમિન્ટન રમવું ગમે છે. બેડમિન્ટન રમવું? હા કેટલી મજા આવે બેડમિન્ટન રમવાની? સર, મજાની કહું ને તો દિવસની શરૂઆત થઈ હોય ત્યારે વાંચવાનું ચાલુ કરીએ. જનરલી અમે સાંજે 5 વાગે બેડમિન્ટન રમીએ. એટલે બેડમિન્ટન રમ્યા પછી એવું લાગે કે દિવસની નવી શરૂઆત થઈ છે. ફરીથી રાતે જ્યારે વાંચવાનું હોય તો નવા ઉત્સાહ સાથે વાંચી શકીએ 1-2 કલાક રમ્યા પછી. ડેઈલી રમો છો? હમણાં થોડી પગમાં ઇન્જરી છે એટલે 1 મહિનાથી બંધ છે. શું બાકી injury થઈ? ઇન્જરી મને છે ને બેડમિન્ટન રમતા ગોઠણના પાછળના ભાગમાં પોસ્ચરલ હોર્ન એટલે કે ગાદી જે લિગામેન્ટ આવે ને એમાં ગ્રેડ 2 નો ક્રેક હતો. એટલે હમણાં 2-3 મહિના રેસ્ટનું કીધું છે મને. ગ્રેડ 2 નો ક્રેક હતો. હા, એક્સરે બતાવવો પડે? એક્સરે કરાવ્યો હતો, MRI કરાવ્યો હતો અને CT સ્કેન પણ કરાવ્યો હતો. પછી ખબર પડી એમ? પછી ખબર પડી. કેટલા મહિના રેસ્ટ કરવાનું? મને 2 મહિનાનું કીધું છે પણ સેફ સાઈડ રહીને 3 મહિના તો નહીં રમવું. 3 મહિના તમે હા હા, નહીં એક રમવું. મહિનો વધારે એક્સ્ટ્રા યસ મેળવો. યસ. બરાબર. તમે બીકોમ કરેલું છે એમ? યસ સર. તમને અચાનક પછી બીકોમ કર્યા પછી તમને એમ થયું કે કોમર્સમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી, સિવિલ સર્વિસ કરી દઈએ એમ? યસ સર. એવું થયું એમ? એટલે મેં વિચાર્યું કે બીકોમ પછી કયા કયા કરિયર ઓપ્શન ચૂઝ કરી શકાય. તો અહીંયા મને એવું લાગ્યું કે એક જોબ સેટિસ્ફેક્શન થોડું વધારે હશે, એક ડાયવર્સિટી મળશે, નવા નવા લોકો સાથે મળવા મળશે, ડાયવર્સિટીના બેકગ્રાઉન્ડ હશે, સોશિયલી અને ઇકોનોમિકલી બંને, અને એક ઇકોનોમિક સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરશે. અને સાથે સાથે જો મારા કોઈ ડિસિઝન્સ એક લાર્જર સેક્શન્સ ઓફ સોસાયટીને જો અફેક્ટ કરતા હોય ને તો મને ગમશે. એટલા માટે મેં સર સિવિલ સર્વિસ ચૂઝ કરેલું. તમે કોમર્સ સ્ટુડન્ટ છો બરાબર? યસ સર. તો સેવિંગ વેવિંગ બી સમજતા હશો? યસ સર. હા. તો તમારું શું આઈડિયા છે? ઇન્વેસ્ટમેન્ટ બી સમજતા હશો, રાઈટ? ઇન્વેસ્ટમેન્ટ કરેલું નથી પણ આમ થોડું ઘણું ધ્યાનમાં હોય. થોડું ઘણું ધ્યાનમાં હા હોય. હા. મને થોડી સલાહ આપી શકો કે ઇન્વેસ્ટમેન્ટ મારે શેમાં કરવું જોઈએ? સર, હું તમને એવી સલાહ આપીશ કે જો તમારે થોડું સ્ટેબિલિટી જોતી હોય અને એક ફિક્સ ડિપોઝિટ કરતાં વધારે ઇન્ટરેસ્ટ જોતું હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો. મને તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટરેસ્ટ જ નહીં. મને તો સરકારી સ્કીમોમાં ઇન્ટરેસ્ટ છે. સરકારી સ્કીમ હોય તો બતાવો. સરકારી સ્કીમ. સરકારી સ્કીમ સર, અત્યારે મને કોઈ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ સરકારી સ્કીમ ધ્યાનમાં નથી આવી રહી. ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ સરકારી કોઈ સ્કીમ નથી હોતી? એવું કંઈ નહીં હોતું? સરકાર કંઈ કરતી જ નહીં હોતી? મને યાદ નથી આવતું સર. એક પેન્શન સ્કીમ છે પણ એ તો ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ના થાય એટલા લોંગ માટે. ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. હા હા, હા. પણ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ બી હોય ને થોડું એમ. સરકારને કંઈક પૈસાની જરૂર હોય તો સરકાર શું રિલીઝ કરતી હોય છે? સરકાર બોન્ડ રિલીઝ કરે સર. હા, તો તમે મને ના કહી શકો બોન્ડ લેવા માટે? હા સોરી સર, યાદ ના આવ્યું એકદમ મોમેન્ટ. બોન્ડ તો લઈ શકાય? હા, બોન્ડ લઈ શકાય. તો કારણ કે સરકાર એમાં બાંયધરી લેશે ને યસ સર. રિટર્નની. હમ. તો ભલે ઓછું તો પણ યસ સરકારની યસ. જવાબદારી ને એમાં. હા હા. તો બોન્ડ લઈ શકું? હા, લઈ શકો તો સર. કેટલા પ્રકારના બોન્ડ હોય? સર, એ આઈડિયા નથી મને. અચ્છા, એની મેચ્યુરિટી કેટલી હોય ખબર તમને? અલગ અલગ ટાઈપના બોન્ડ હોય? એક સર લોંગ ટર્મ બોન્ડ હોય છે અને એક શોર્ટ ટર્મ હોય છે. કેટલા દિવસો માટે હોય, કેટલા વર્ષો માટે હોય, કંઈક અને હોય છે? મને કઈ રીતે ખબર પડશે? સર, આઈ થિંક જે શોર્ટ ટર્મ હોય એ 1 વર્ષ માટેનું હોય અને લોંગ ટર્મ જેમ કે મસાલા બોન્ડ્સ છે અને મહારાજા બોન્ડ્સ છે એ બધા લોંગ ટર્મ માટે હોય. ક્યારે બોન્ડ સરકારે ક્યારે ઇસ્યુ કરવાનું કે સરકારને એવી ક્યારે જરૂરત પડે કે જેને બોન્ડ ઇસ્યુ કરવા પડે? સર, જ્યારે સરકારને કોઈ ફાઇનાન્સની જરૂર હોય કે જે પોતાના બજેટની બહારથી મેળવવા માંગતી હોય અથવા તો RBI પાસેથી ના લઈ શકતી હોય અને એઝ અ પબ્લિક એટ લાર્જ પાસેથી લેવી હોય ત્યારે સર બોન્ડ ઇસ્યુ કરે. અથવા તો બોન્ડ કોઈ સ્પેસિફિક પર્પઝ માટે પણ હોય છે. કયા પર્પઝ માટે? જેમ કે મેં વાત કરી સર, આપણે મહારાજા બોન્ડ, તો જ્યારે સર સોરી સર, મહારાજા બોન્ડ ગવર્મેન્ટ ઇસ્યુ નથી કરતી, એ કોઈ પ્રાઇવેટ કંપની ઇસ્યુ કરે છે.
જ્યારે બહારની કંપનીએ ઇન્ડિયામાંથી ઇન્વેસ્ટમેન્ટ લેવાનું હોય. બરાબર. તમે ગુજરાત તમને ગમતું હશે, રાઈટ? હા સર. તો તમને ગુજરાતમાં શું ગમે? સર, એક તો જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સાથે સાથે જે કલ્ચર છે, એવું કહેવાય ને કે એક એન્શન્ટ મતલબ આઈડિયોલોજીને ધ્યાનમાં રાખીને જે મોડર્ન જે ટેકનોલોજી કે એ વસ્તુને અપનાવી, એ વસ્તુ સર મને તો ગમે. એક્ઝામ્પલ આપો. સર, એન્શન્ટમાં આપણે કહી શકીએ કે જે તરણેતરનો મેળો છે, એ સિવાય જે આપણે વોઠાનો અમદાવાદના મેળો થાય, એ હજી સુધી અને લાખો લોકો દ્વારા અટેન્ડ કરવામાં કેમ આવે. તરણેતરનો મેળો પ્રાચીન સમયથી થાય છે કે ક્યાંથી શરૂ થાય તરણેતરનો મેળો? કેટલો પ્રાચીન એ આઈડિયા નથી મને. ઠીક છે. તો ગુજરાતમાં બીજી કોઈ પ્રાચીન વસ્તુઓ છે? પ્રાચીન વસ્તુઓમાં સર એક કચ્છની સંસ્કૃતિ ઘણી પ્રાચીન કહી શકાય. હડપ્પા સિવિલાઇઝેશનનું કંઈ છે? યસ, હડપ્પા સિવિલાઇઝેશનનું લોથલ છે, ધોળાવીરા છે, અહીંયા આપણે રંગપુર છે. સરસ, સારું કહેવાય. મેં તો કોમર્સના સ્ટુડન્ટ છું. તો લોથલ કઈ બાજુ આવ્યું? લોથલ સર અમદાવાદમાં, અમદાવાદમાં આવ્યું. અમદાવાદ અને સુરેન્દ્રનગરના વચ્ચે. તમે ગુજરાતમાં જ રહો છો તો તમને ખબર હશે ને ગુજરાતમાં ઘઉં થાય છે? ઘઉં સર સૌરાષ્ટ્રના થોડા વિસ્તારમાં થાય છે. કોઈ વેરાયટી છે ગુજરાતમાં જેને જીઆઈ ટેગ મળ્યો હોય? ઘઉંની variety. ઘઉંની સર વેરાયટી નથી જીઆઈ ટેગ વાળી. એવું નથી કોઈ વેરાયટી? નહીં. સાચે જ? ના સર, નથી. ભાલિયા ઘઉં ખાધા છે ક્યારે? નહીં સર. ભાલ પ્રદેશ ગુજરાતમાં છે? હા છે. ક્યાં છે? જે નળકાંઠાનો વિસ્તાર આવે ને એના આસપાસના વિસ્તારને ભાલનો પ્રદેશ કહેવાય છે. કયો વિસ્તાર છે? એટલે જે અમદાવાદની બોર્ડર છે, સુરેન્દ્રનગરની બોર્ડર છે, એ સર. સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર ઝાલાવાડ વિસ્તાર ગયા. સર, લોથલ શું છે? લોથલ સર એક આઈવીસી સાઇટ છે. પહેલા જૂના જમાનામાં શું હતું? લોથલ એક ડોકયાર્ડ હતું સર. અત્યારે ક્યાં છે લોથલ? અત્યારે સર લોથલ અહીંયા છે, આપણે અમદાવાદના ધોળકા વિસ્તાર આસપાસ. ધંધુકા, ધોળકા એ બાજુનો પ્રદેશ છે. હા. એ બાજુ ને કંઈક ભાલ પ્રદેશ કહે છે એ બાજુના? ત્યાં ઘઉંની ખેતી થાય છે, ખબર છે? યસ સર. હા, ભાલિયા ઘઉં ફેમસ છે. હા, હવે યાદ આવી ગયું તમને. ભાલિયા ઘઉં ફેમસ. હું એમના જીઆઈ ટેગ સ્ટેટસ વિશે જીઆઈ ટેગ બી મળેલો છે. ઓકે. બરાબર. ભાલિયા ઘઉં થાય છે, બરાબર. તો આમ તો ગુજરાતમાં ભાલિયા ઘઉં કઈ રીતે થાય? કારણ કે ઘઉં કયા પ્રકારનો પાક છે? ઘઉં સર આઈ થિંક શિયાળુ પાક છે. શિયાળુ પાક છે, ચોમાસુ પાક છે? શિયાળુ પાક છે. શિયાળુ પાક છે. શિયાળુ પાક થવા માટે તો મતલબ શિયાળુ પાક થવા માટે ગુજરાતમાં કેમ ભાલ પ્રદેશમાં જ થાય છે કે બીજા પ્રદેશમાં નહીં થતા? પંજાબમાં ઘઉં થાય છે? યસ સર, થાય છે. પંજાબમાં કેમ ઘઉં થાય? પંજાબમાં મેઇન તો સર જે પોષક તત્વો હોય, જમીનના પોષક તત્વો જે ત્યાંની. એવું બધું ના હોય. એ બરાબર નહીં. મેડિટેરિયન ક્લાઇમેટ ખબર છે ને? દુનિયા નકશો ખબર જોયો છે ક્યારે? હા સર. મેડિટેરિયન ખબર છે? મેડિટેરિયન ખબર? હા. ત્યાંથી કોઈ પવનો આવે છે? યસ સર. આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ હા, વેસ્ટર્ન કહેવાય. ડિસ્ટર્બન્સ. એ પવનો કયા મહિનામાં વરસાદ લાવે? શિયાળામાં વરસાદ લાવે? શિયાળામાં વરસાદ લાવે સર. હા, એ વરસાદ હેલ્પ કરે ને ઘઉં માટે? હા સર, કરે. હા, કરેક્ટ. એટલે થાય. યસ. હા, બરાબર. હવે સમજી ગયો. હવે કે ભાઈ અહીંયા તો શિયાળામાં વરસાદ થતો નહીં. હા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર ગુજરાતમાં નથી અસર કરતું. તો ઘઉં થાય છે? ઘઉં થાય છે સર. હવે બતાવો કેમ થાય છે? સર, મેઇનલી એના રિલેટેડ હોઈ શકે કે સર કે જે ક્લાઇમેટ છે, જે ટેમ્પરેચર જોતું હોય ઘઉંને, કે જે વરસાદ અનુકૂળ જોતો હોય. આઈ થિંક સર ઘઉં માટે વાર્ષિક 80 થી 120 સેમી જેવો વરસાદ. હા, એ તો બધું યાર ખબર છે. તું હજી સમજ્યો જ નહીં ક્વેશ્ચનને. મારો પ્રશ્ન સિમ્પલ છે. વરસાદ જરૂરી છે એટલે જ પંજાબમાં ઘઉં થાય છે. ત્યાં મેડિટેરિયન ક્લાઇમેટ છે જીઓગ્રાફી પ્રમાણે. ગુજરાતમાં તું રહે છે આટલા વર્ષથી, તને ખબર શિયાળામાં વરસાદ થતો નથી અને એ ખબર છે ભાલ પ્રદેશમાં જ ઘઉં થાય છે. બીજા પ્રદેશમાં ગુજરાતમાં ક્યાંક આવું થતા નથી. બરાબર. એને જીઆઈ ટેગ મળ્યો છે. યસ સર. બરાબર. તો કેમ થાય છે? ત્યારે વિચાર્યું? ના સર, નથી આઈડિયા મને. નથી આઈડિયા.
તું શું ખાય? ફાફડા જલેબી ખાય છે, ખમણ ખાય છે, શું ખાય છે? હા સર, મને ભાવે. કેમ ભાવે છે? ખબર નહીં સર, એમ ચણાનો લોટ વધારે ભાવે એવું થાય છે. ચણાનો લોટ બહુ હા ભાવે? હા કેમ? તારા પપ્પા ખાય? હા, બધા ખાય બધા ઘરમાં. ખાય? હા, કેમ બધાને ભાવે? મીઠો લાગે થોડો, બીજા લોટની કમ્પેરમાં ચણાનો લોટ મીઠો લાગે. મીઠું લાગે, હા તાકાત આપે ને? હા, શું આવે ચણામાં? શું હોય? ચણામાં સર પ્રોટીન વધારે આવે, પ્રોટીન પલ્સીસ હોય એટલે ને? પલ્સીસ હોય એટલે. એટલે ભાવે છે એટલે ખાય છે કે જીઓગ્રાફીનું કંઈક રીઝન છે એટલે ખાય છે? એ સર આઈ થિંક, ખેતરમાં ગયો ત્યારે ભાઈ? હા સર. ચણાનું ઝાડ હોય છે કે ચણાનો છોડ હોય? નહીં સર, નાનો એવો છોડ હોય છે. જોયેલો છે? હા સર. હે? શું કહેવાય એને તમારા પ્રદેશમાં? એના જે ચણાના જે છોડ હોય? જીંજરા કહેવાય. હા, જીંજરા કહેવાય ને? જીંજરા કહેવાય. જીંજરા કહેવાય છે ને? એ ના હોય તો ચણાનો લોટ બને? ના સર, ના બને ને. તો એ ના હોત ઝાડ તો તું હમ. ખમણ ને ઢોકળા ખાઈ શકે? ના સર. ઢોકળા ની ખમણ ને જલેબી ને ફાફડા એવું ખાઈ નહીં શકે? નહીં નહીં. હવે સમજે? હવે સમજ પડી ને કે કેમ ખાય છે? હજી હવે ના પડી? નહીં સર, હું પોઈન્ટ નથી મેળવી શકતો. પોઈન્ટ નથી? સારું. શું પ્રેફરન્સ છે? સર, ફર્સ્ટ પ્રેફરન્સ મારો આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે, ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ, એન્ડ ધેન સર DILR, ઓકે. શું હોય DILR નું ફૂલ ફોર્મ? ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ સર લેન્ડ રેકોર્ડ્સ. કયા કાયદા અંતર્ગત કામ કરે? સર, લેન્ડ રેવન્યુના એક્ટ અંતર્ગત કામ કરે. શું એક્ટ નું નામ શું? આઈ થિંક ફોરેસ્ટ, ના સર, આઈ એમ નોટ શ્યોર. ઓકે. માની લો તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ કમિશનર છો અને એ એરિયાની સાઇટ કોઈ મલ્ટીનેશનલ કોર્પોરેશનને જોતી છે એમના કામ માટે, અને ટ્રાઇબલ્સ જગ્યા ખાલી કરવાની ના પાડે છે, શું અપ્રોચ હશે તમારો? સર, પહેલાં સૌપ્રથમ હું જે ટ્રાઇબલ પોપ્યુલેશન છે એમના કન્સર્ન્સને ધ્યાનમાં રાખી અને એમને સાંભળીશ કે એમને કયા કયા ઇસ્યુઝ છે, કયા કારણોસર તેઓ વિરોધ કરે છે, અને જો સર એ કારણો મને યોગ્ય લાગશે, જે જસ્ટિફાઈડ હશે, તો હું જે કોર્પોરેટ્સ હશે એની સાથે મીટિંગ બેસાડીશ અને એમને જો પોસિબલ હોય તો કહીશ કે કોઈ અલ્ટરનેટિવ જગ્યા ધ્યાનમાં રાખે, અથવા તો સર. કોર્પોરેટ એમ કીધું આ જ વિલેજ જોશે, આ વિલેજ પર પ્રોજેક્ટ આવશે તો આજુબાજુના 30 વિલેજને રોજગારી મળશે, બધે રોડ્સ બનશે, હોસ્પિટલ ને સ્કૂલ બનશે, આ વિલેજના ટ્રાઇબલ લોકો ખાલી કરવાની ના પાડે. ક્વેશ્ચન નંબર 1, કાયદા પ્રમાણે શું તમે એમની કન્સેન્ટ જરૂરી છે ટ્રાઇબલ્સની? અને ક્વેશ્ચન નંબર 2, તમારો અપ્રોચ શું હશે? સર, કાયદો મતલબ ફોરેસ્ટ રાઇટ એક્ટ મુજબ છે ને, ટ્રાઇબલ પીપલની જે લેન્ડ હોય એમના ઉપર એક્સટર્નલ એક્ટિવિટીઝની પ્રતિબંધ હોય છે. જો કોઈ પ્રોજેક્ટ લાવવો હોય તો ટ્રાઇબલ કન્સર્ન જરૂરી બની જાય છે. અને સર, મારો અપ્રોચ એવો હશે કે જો ઇનિશિયલી હું એમને, જે ટ્રાઇબલ કોમ્યુનિટીના લીડર હોય, જેમનું લોકો માનતા હોય, એમને સમજાવવાની ટ્રાય કરી શકું કે જો આ ઇન્ડસ્ટ્રી આવશે અને એનાથી કેટલું એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ શકે, એમના પોઝિટિવ્સ ઇન શોર્ટ શું શું હશે, અને સામેની સાઈડ કોર્પોરેટને એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કહી શકું, જો કોઈ બીજો ઓપ્શન જ ના હોય તો, કે એટલીસ્ટ જે એક્સટર્નાલિટીઝ હોય, જેમને એન્વાયરમેન્ટ ઉપર છે, ટ્રાઇબલ પોપ્યુલેશનના કલ્ચર ઉપર છે, બને એટલી એક્સટર્નાલિટીઝને મિનિમમ કરે. અને સર, માની લો આની જગ્યાએ ગવર્મેન્ટ પ્રોજેક્ટ બનાવવાનો હોય, કોઈ ઓવરબ્રિજ બને કે રોડ બને, યસ સર, એમાં આ ટ્રાઇબલ વિલેજ આડો આવે છે, તમારે શું પરવાનગીની જરૂર પડશે? શું સર? ગવર્મેન્ટ રોડ બનાવવાનો છે અને ટ્રાઇબલ વિલેજ આડું આવે છે, તમારે રિહેબિલિટેટ કરાવવું પડે, યસ સર, એમની પરવાનગીની જરૂર પડે? આઈ થિંક સર, જો રોડ કોઈ નેશનલ સિક્યુરિટી અથવા નેશનલ ઇમ્પોર્ટન્સનો ના હોય તો જરૂર પડે સર. પડે જરૂર, કોઈ પણ ગવર્મેન્ટ પ્રોજેક્ટ. ઓડિટ અને અકાઉન્ટિંગમાં શું ડિફરન્સ હોય? તો એકાઉન્ટિંગ એટલે જે ધંધાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, જે આખા વર્ષના જે રેકોર્ડ્સ હોય છે એને નોંધવાના, એને સમરાઇઝ કરવાના. અને ઓડિટિંગ મતલબ જે એકાઉન્ટન્ટ્સના જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ લખાઈ ગયા છે એની ખરાઈની ચકાસણી કરવી, એ સાચા છે કે ખોટા, એમાં નફો નુકસાન જે બતાવેલું છે એ કેટલા અંશે સાચું છે, એની ખરાઈ કરવી એટલે ઓડિટિંગ. પરફોર્મન્સ ઓડિટ અને ફાઇનાન્શિયલ ઓડિટમાં શું તફાવત હોય? તો પરફોર્મન્સ ઓડિટ આઈ થિંક કે જે ધંધામાં જે ડિસિઝન્સ લેવાયેલા છે
એ કેટલા અંશે ધંધાના પરફોર્મન્સને એફેક્ટ કરે છે. જો ધંધાનું કોઈ પોઝિટિવ સિચ્યુએશન છે તો એ કોઈ બહારની પરિસ્થિતિના લીધે છે કે મેનેજમેન્ટના ડિસિઝન્સના લીધે છે, એ ઓડિટિંગ કરશે. અને સર ફાઇનાન્શિયલ ઓડિટિંગ મતલબ જે નફો કે નુકસાન જે બતાવેલું છે એ કેટલા અંશે સાચું છે અને જે બેલેન્સ શીટમાં જે ધંધાની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ બતાવેલી છે એ સાચી છે કે ખોટી, એનું ઓડિટિંગ કરશે સર. કેસ હતું તમારું કે તમે શ્યોર છો? સર ફાઇનાન્શિયલ ઓડિટિંગ વિશે હું શ્યોર છું. પરફોર્મન્સ ઓડિટ વિશે તમે શ્યોર નથી? મેં વાંચેલું છે પણ એટ ધ મુમેન્ટ મને સર આ યાદ આવેલું. ઓકે. આઉટકમ બેઝડ બજેટિંગ શું હોય? આઉટકમ બેઝડ બજેટિંગ સર કે સપોઝ કોઈ ફંડ અપ્રૂવ થયેલું છે બજેટ માટેનું અને નેક્સ્ટ યર સેમ ફંડને અપ્રૂવ કરવા કરતાં જે આઉટકમ કેટલું આવેલું છે અથવા જો આઉટકમને સુધારવા માટે વધારે ફંડની જરૂર છે કે તો ઓછા ફંડની જરૂર છે, એના રિલેટેડ ડિસિઝન્સ લેવા સર. ક્વોન્ટિટેટિવ ઇઝિંગ શું હોય? ક્વોન્ટિટેટિવ સર સર આઈડિયા નથી મને. સેસ શું હોય? સેસ એટલે સર જ્યારે કોઈ ટેક્સ હોય, ટેક્સ ઉપર જ્યારે કોઈ અલગથી ચાર્જ લગાવવામાં આવે, જેમ કે આપણે હેલ્થ સેસ છે, હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ છે, મતલબ એ જ્યારે ટેક્સ સર સેન્ટ્રલ સ્ટેટ સાથે ડિવાઈડ કરે પરંતુ સેસને ડિવાઈડ કરવામાં નથી આવતું. બસ આ સેસની વ્યાખ્યા હોય. સેસ એટલે સર ઇન શોર્ટ એટલું જ કે જે ટેક્સ ઉપર લાગે અને એમનો ઓબ્જેક્ટિવ ડિફાઇન હોય કે કયા પર્પઝ માટે સેસમાં. સેસ હંમેશા ટેક્સ ઉપર જ લાગે? બીજી કોઈ વસ્તુ ઉપર સેસ ના લગાવી શકાય? ના સર આઈડિયા નથી, હું શ્યોર નથી. ઓકે. તમે બીકોમ કર્યું છે, માસ્ટર્સની કોઈ ઈચ્છા? ના સર હાલ નથી ઈચ્છા. તમે 2021માં ગ્રેજ્યુએશન કર્યું, 4 વર્ષમાં કોઈ વર્ક એક્સપિરિયન્સ? ના સર, હું પ્રિપેરેશન જ કરું છું ફૂલ ટાઈમ. ઓકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આવવાથી અનએમ્પ્લોયમેન્ટ વધશે એવું લાગે છે તમને? સર મારું માનવું એવું છે કે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક વાઇડ સ્પ્રેડ ઉપર અડોપ્ટ થાય તો એક ઇનિશિયલ સ્ટેજ ઉપર કે જે ટ્રાન્ઝિશન ફેઝ આવે ને એમાં અનએમ્પ્લોયમેન્ટ થવાના ચાન્સીસ છે, પણ જેમ સમય સાથે લોકો પોતાની સ્કિલને ડેવલપ કરે, એક રિસ્કિલિંગ થાય ત્યારે એક ચાન્સીસ મતલબ જે અનએમ્પ્લોયમેન્ટ છે એ ઘટી શકે. કારણ કે સર લેટ્સ સે તમારે એક કેનલ બનાવવાની છે, યસ બરોબર? કેનાલ બનાવવામાં આઈડિયલી બધાને તમે કુહાડી પાવડા આપી દેશો, તમારે 20 મજૂરની જરૂર પડશે. હવે એની જ જગ્યાએ તમે ટ્રેક્ટર અને મોડર્ન ઇક્વિપમેન્ટ્સ લેશો તો 4 મજૂર તમને એ કેનાલ બનાવી દેશે. તમે સાઇટના ઇન્ચાર્જ છો, તમારે ડિસાઇડ કરવાનું છે તો તમે કયું મેથડ અપનાવશો. પહેલા મેથડમાં 20 શ્રમિકો ભેગા થઈને બનાવશે કુહાડી પાવડાથી, અને બીજા ઓપ્શનમાં ખાલી 4 જ શ્રમિકોની જરૂર છે, બટ દે વુડ યુઝ મોડર્ન ટેકનોલોજી. તમે કયો ઓપ્શન પ્રિફર કરશો? સર જ્યારે ટ્રેક્ટર કે કોઈ મશીનરીનો ઉપયોગ કરીને ત્યારે કામની એફિશિયન્સી વધી જાય. ટ્રેક્ટરથી સપોઝ 2 દિવસમાં કામ થતું હોય તો મજૂર 4 દિવસ લેતા હોય. તમે કયો ઓપ્શન પ્રિફર કરશો? ઓપ્શન 1 કે સર ઓપ્શન હું 2? ઓપ્શન 1 પ્રિફર કરીશ. 10 શ્રમિકોને નોકરી મળે કુહાડી પાવડા સાથે. સોરી સર, હું ઓપ્શન બી પ્રિફર કરીશ, ટ્રેક્ટર વાળો. ટ્રેક્ટર વાળો Yes. ઓપ્શન તમે પ્રિફર કરશો તો એનાથી બાકીના 6 લોકોની રોજગારી નહીં જાય? સર રોજગારી ચાન્સીસ છે, બટ સર એક હું એફિશિયન્સીને વધારે પ્રિફર કરીશ કે કામ કેટલા જલ્દી પૂરું થાય છે. જો કામ ડીલે થશે તો સરકાર ઉપર બર્ડન પણ વધશે. ડીલેથી કોસ્ટ વધવાના ચાન્સીસ વધશે. તમે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ ફિલ્ડ લ્યો, બેઝિક 3 ગોલ્ડન રૂલ કયા છે એકાઉન્ટિંગ? સર ફર્સ્ટ રૂલ એ છે કે જે વ્યક્તિ ખાતાનો રૂલ છે, જો કોઈ ધંધાને લાભ આપનાર હોય તો જો કોઈ ધંધાને લાભ લેનાર હોય તો ઉધાર થશે અને આપનાર હોય તો જમા થશે. સેકન્ડ રૂલ છે સર આપણે માલ મિલકતના ખાતાનો, જો ધંધામાં કોઈ માલ મિલકત આવે તો ઉધાર અને જો સર માલ મિલકત જાય તો જમા. અને સર થર્ડ નિયમ છે નફા નુકસાનનો, જો નફો અને નુકસાન હોય તો ઉધાર કરવામાં આવે અને જો કોઈ આવક અથવા તો કોઈ પ્રોફિટ હોય તો જમા કરવામાં આવે. સર તમે બીકોમ કરીને એકાઉન્ટ ઓડિટિંગની ફિલ્ડમાં તો તમે આગળ સીએસ તરીકેનો પ્રોફેશન કેમ ચૂઝ ન કર્યો અને આ ફિલ્ડમાં આવવા માંગો?
એ બી એક બહુ સારી સ્ટ્રીમ છે. યસ સર. સર સીએ મેં વિચાર્યું હતું ઇનિશિયલી કે સીએ કરી શકું, હા. પણ રીઝન આ જ હતું કે સર ગવર્મેન્ટ જોબમાં જો કોઈ હું ડિસિઝન્સ લઉં તો એક થોડા વધારે સ્ટેક હોલ્ડર્સને ફાયદો આપી શકું જો મારા ડિસિઝન્સથી વધારે લોકોને ફાયદો થતો હોય તો એટલા માટે સર. તમારા હિસાબે આ તમારું જે ફિલ્ડ છે એકાઉન્ટિંગ, એ તમને એડમિનિસ્ટ્રેશનમાં ક્યાં હેલ્પ કરશે? યસ સર. સર જે મારા એકાઉન્ટિંગ જે પ્રિન્સિપલ છે, એકાઉન્ટિંગ જે લખવાની મેથડ છે, એમાં જે કોઈ લૂપ હોલ્સનો ઉપયોગ થતો હોય તો એને હું આઈડેન્ટિફાઈ કરી અને સર જે કરપ્શન છે, જે ટેક્સ ઇવેઝનના ચાન્સીસ છે એને ઘટાડવાની ટ્રાય કરી શકું સર. એ સિવાય સર જે કોસ્ટ એકાઉન્ટિંગની મેથડ આવે એનાથી જે કોઈ પ્રોસેસ હોય કે કોઈ પ્રોડક્શન થતું હોય તો એનો કોસ્ટ કેટલો મિનિમમ ઘટાડવો એટલા માટે સર સરકારનો જે રિસોર્સ છે એ એકદમ ઓપ્ટિમલી યુઝ થાય, મિનિમલી યુઝ થાય એ માટે સર હું કોન્ટ્રીબ્યુટ કરી શકું છું. અને આ સિવાય સર એક સોશિયલ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ પણ આઈ થિંક સર એડમિનિસ્ટ્રેશનમાં હેલ્પ થઈ શકે. ફાઇનાન્શિયલ લિટરેસી વિશે સાંભળેલું છે? યસ સર. શું છે ફાઇનાન્શિયલ લિટરેસી? ફાઇનાન્શિયલ લિટરસી એટલે જે પબ્લિક છે એટ લાર્જ એ જે ફાઇનાન્સ રિલેટેડ ટ્રાન્ઝેક્શન છે, બેંક એકાઉન્ટ રિલેટેડ જે કંઈ ઓપરેન્ડી છે એનાથી વાકેફ હોય. કોઈ સાયબર ક્રાઇમ થતા હોય ફાઇનાન્શિયલ રિલેટેડથી તો એની મેથડ પણ વિશે એમને ખ્યાલ હોય. અને સર હા, ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન થતા હોય એમનો પૂરતો એક ઉપયોગ કરી શકવા માટે સક્ષમ હોય. જેમ ડિસ્કશન દરમિયાન લોથલનું ડિસ્કશન થયું Yes, કે sir. તમે કીધું કે ભાઈ આઈવીસી સાઇટ અત્યારે કરન્ટલી થોડાક દિવસ પહેલા જ એક વલ્લભીપુર કરીને ન્યૂઝમાં આવ્યું હતું. એ ખબર છે ક્યાં છે, શું છે? ના સર, નથી ધ્યાનમાં આવેલું. તાજેતરમાં હમણાં થોડા દિવસ પહેલા બજેટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું અને એક બજેટ સેશન ચાલી બી રહ્યું છે આપણે. તમને બજેટ સેશન પહેલા કંઈક હલવા સેરેમની હોય છે, હલવા સેરેમની ના સર, સાંભળેલું આઈડિયા નથી સાંભળેલું. માની લો કે બજેટ પાસ અત્યારે પ્રેઝન્ટ થયું, પાસ ના થાય, બજેટ ફેલ્સ ટુ ગેટ પાસ, તો શું સિનારીઓ થાય? સો સર જો ઇફ બજેટ ફેલ્સ ટુ પાસ ત્યારે સર જે ગવર્મેન્ટ હોય એ સરકાર પોતાનો લોકસભામાં કોન્ફિડન્સ ગુમાવી બેસે અને ત્યારે એમને ફરીથી જો કોન્ફિડન્સ સાબિત કરવું હોય તો કોન્ફિડન્સ મોશન પાસ કરવું પડે, અધરવાઇઝ ગવર્મેન્ટ સીઝ ટુ ઓપરેટ. બજેટ શબ્દનો ઉલ્લેખ છે આપણા સંવિધાનમાં ક્યાંય? ના સર, બજેટ શબ્દનો ઉલ્લેખ નથી. બજેટ શબ્દ નહીં સર. બજેટ રજૂ કરવાની જવાબદારી સંવિધાને કોને આપેલી? સર બજેટ રજૂ કરવાની જવાબદારી સર પ્રેસિડેન્ટને આપેલી છે અને એમના વતી ફાઇનાન્સ મિનિસ્ટર રજૂ કરે. ગુડ. તમારો લાઈફમાં ગોલ શું છે? સર મારો લાઈફમાં ગોલ બે રીતે ડિવાઇડેડ છે. એક પર્સનલ ગોલ ફેમિલી રિલેટેડ અને એક પ્રોફેશનલ ગોલ. સર પ્રોફેશનલી હું જ્યારે હું થોડા વર્ષો પછી મને એવી જગ્યાએ જોવા માંગુ છું કે મારા જે ડિસિઝન્સ હોય એ સર લોકોના લાભ માટેના હોય અને સર હું એવી પોસ્ટ ઉપર હોય અને મારી પાસે એટલી ઓથોરિટી પણ હોય કે જે હું લઈ શકું. અને સર પર્સનલી મારું એવું માનવું છે કે હું જે કામ કરું છું એનાથી સેટિસ્ફાઈડ હોવી જોઈએ મારી ફેમિલી. અને સર બસ. તમને કઈ વસ્તુ દુઃખી કરે? આઈ થિંક હું થોડો ઇમોશનલ છું એટલે જો મને કોઈ આમ થોડુંક કહી જાય સ્પેસિફિકલી ફેમિલીમાં તો મને વધારે દુઃખી કરે. દુઃખ લાગી જાય કોકાઈ દે તો. હા. માય લાસ્ટ ક્વેશ્ચન, માની લો તમે એસસી/એસટી તરીકે પોસ્ટેડ છો, યસ સર. બરાબર, અત્યારે, અને તમારા ડિપાર્ટમેન્ટમાં કોઈ જુનિયર છે, તમને ખબર પડે કે કરપ્શન કરે છે, અને કરપ્શન એક કેસમાં એટલે કર્યું છે કે એમની મધરની તબિયત બહુ ખરાબ છે અને એ તમે વાકેફ બી છો એના કે ભાઈ એને કાગળિયા બી રજૂ કર્યા છે કે હા ખરેખર એની મધરની તબિયત ખરાબ છે અને એ ખર્ચાને ફૂલફિલ કરવા માટે થઈને એને એક કરપ્શન કર્યું છે એ વસ્તુ માટે થઈને. એ તમારી આગળ રિક્વેસ્ટ કરે છે કે સર તમે મારા ઉપર હાર્શ ચાર્જીસ કે હાર્શ કદમ ના ઉપાડો, મારી આ મજબૂરી હતી ના એની પરિસ્થિતિ, અને તમે બી જાણો છો કે પરિસ્થિતિ સાચી હતી એની, તો તમારું શું હશે? તમે કદમ કે પગલાં લેશો આખરા એમની જોડે કે ના તમે કે માનવતાના ધોરણે તમે એને જવા દેશો? આઈ થિંક હું જવા તો નહીં દઉં. એક વસ્તુ અપ્રોચ એવો રાખી શકાય કે એક પેલા ઇન્વેસ્ટિગેશન હું પોતે કરું કે જે કે છે સાચું છે કે 100% ખરા. નહીં, તમને ખબર જ છે એટલે મેં કીધું ને, તમે માનીને ચાલો તમને ખબર જ છે કે સાચું છે, એમની મધરની તબિયત ખરાબ જ છે,
એના કાગળિયા વિશે તમે માની ચૂક્યા છો કે એના તબિયત ખરાબ છે, એટલે થઈને એણે કરપ્શન કર્યું છે કે ભાઈ હા એમની મધરની તબિયતની ટ્રીટમેન્ટ પૂરું કરવા માટે થઈને. તો એ મામલે તમારો શું સ્ટેપ હશે? તમે આકરા સ્ટેપ લેશો કે પછી ના તમે માનવતાના ધોરણે એને જવા દેશો? શું તમારું માનવું? સર, હું હાયર ઓથોરિટીને ઇન્ફોર્મ કરીશ. બોલાવી 2 મિનિટમાં થેન્ક feedback યુ સર. Okay. થેન્ક યુ સર.